મહેનતના પૈસા તમે ક્રેડિટ સોસાયટીમાં મૂક્યા હોય અને અચાનક અધિકારીઓ તાળા મારીને ગાયબ થઈ જાય તો શું થાય? સ્વાભાવિક છે કે તમારો જીવ તાળવે ચોંટી જાય. વડોદરાના વારસિયા ખાતે આવેલી પંચમ ક્રેડિટ સોસાયટી લિમિટેડમાં પણ કંઈક આવું જ બન્યું છે. ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની બહાર લોકો ચિંતામાં એટલા માટે ઊભા છે કેમ કે ગઈકાલે તેમને એજન્ટ મારફતે જાણ થઈ કે પંચમ ક્રેડિટ સોસાયટીનું કામકાજ જોખમમાં છે. તેમને એવું સાંભળવા મળ્યું હતું કે એક મોટો નાણાકીય ફિયાસ્કો બહાર આવ્યો છે જેમાં સોસાયટીએ મોટી ભૂલ કરી છે. હવે લોકોના મહેનતના પૈસા જોખમમાં મુકાઈ ગયા છે. બસ આ વાત વાયુ વેગે વહેતી થયા પછી 150થી વધુ ખાતાધારકો ગભરાહટમાં મુકાઈ ગયા. ઉપરથી સોસાયટીના અધિકારીઓના અચાનક ગાયબ થવાથી ખાતાધારકોમાં પણ ચિંતા વધી ગઈ. લોકો પૈસા લેવા માટે સોસાયટીની બહાર ઉમટી પડ્યા. ગઈકાલે એજન્ટો થકી બધા કસ્ટમરોને અમને જાણવા મળ્યું કે પંચમ કોઓપરેટિવની જે આખી કમિટી છે, જે બોર્ડ ઓફ કમિટી કહેવાય, બેંકની આખી સંપૂર્ણ કમિટી બેંકમાંથી ભાગી ગયેલ છે અને બેંકનું ઉઠામણું થયું છે. ત્યારે અમે બેંકમાં આવીને અને બેંકમાં પૂછપરછ કરતા અમને બી જાણવા મળ્યું કે અહીંયા બેંકના જે કર્મચારીઓ છે તમામ કર્મચારીઓ રજિસ્ટર સાહેબ સાથે વાત કરી, એમને કીધું કે બેંક ખર્ચામાં નથી, થોડુંક મિસમેનેજમેન્ટ થઈ ગયું છે. પૈસા શું છે હું બધી માહિતી લેવાથી હતો છું. પૈસા બધાને 31/5 સુધીમાં 31 મે સુધીમાં જરા આપતા હોય એટલે ચોપડી તારીખ પૂરી થતી હોય એ લોકોને બધાને પૈસા જેમ મારી પાસે આવશે એમ હું આપીશ. આ તરફ પરિસ્થિતિને ઉકેલવા માટે શાખા અધિકારીઓએ એજન્ટ સાથે આ બાબતની ચર્ચા કરવા માટે એક તાત્કાલિક બેઠક યોજી. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બેંકમાં વહીવટદારની નિમણૂક કરાઈ હતી. બેંક ફડચામાં ગઈ હોવાના આરોપોને વહીવટદારે નકારતા કહ્યું કે કેટલાક વહીવટમાં નિષ્કાળજીને પગલે આ સમસ્યા સર્જાય છે. થોડા સમયમાં જ નાણાંની રિકવરી થઈ જશે. તેમણે એવું આશ્વાસન આપ્યું હતું. એના આધારે જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ વહીવટદાર તરીકે અમને મૂક્યા છે. બેંક બંધ થઈ ગઈ એવું કશું નથી, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. બેંક ચાલુ જ છે. ટૂંક સમયમાં ચૂંટણી કરીને તમારા વચ્ચેથી કોક તમારા કમિટીમાં આવશે. જેમ બને એમ ઝડપી જેટલી રિકવરી થઈ આવશે પૈસા એટલે એમ સભાસદોને પૂરતા પૈસા મળી રહેશે. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.